आदिवासी होवा कोणी बी होवा काही बी सुख दुःख आला त्या मध्ये उभा राहणारा कोण आनंदभाई पटेल त्यांनी गोठ लावली पिपळसेची पिपळसेचा पोरगा करंट लागून गेला 3 लाख रुपये त्याला वळतर देवाडला जी बी माझ्यावर केस चालतो केस अजून चालू आहे चेपामा 1 वर्ष मेला कोणी सपोर्ट केला आनंदभाईनी केला अंगणवाडी बहिणीची तकलीफ झाली तर रॅली काढली बहिणी कपरामा ते रॅलीमा कोण येऊन उभा राहिला आनंदभाई येऊन उभा राहिला इकडे गोयमामा पॉवर हाऊस चालू झाला लोकांची जमीन जायची काय काय वस्तू झाली तेव्हा गोयमामा येईल पॉवर हाऊस मध्ये साहेबने आंदोलन केला ते आज जे लागलाय पर्यामा घरा तोडली जीसीबीनी कोणी नाही आला भाजपाला आनंदभाई पटेल आला आणि त्याची समस्या दूर केली त्यांना सात्वता दिली त्या देनो रोडवर येऊन उभ्या राहिल्या काय आमची जी लारी गदा आहे हे पण तोडून लागला तर आम्ही धंदा कंचेरी करून गुजरात कसा चालवू ते दिवस पण आनंदभाई पटेल येऊन उभा राहिला ही त्याची खासियत आहे आणि मगून त्याला आपल्याला मत द्यायचं आहे मग वाऱ्यावरली वरात एक दिवशी मत घेऊन जाईल 5 वर्ष नाही 15 वर्ष आपल्याला पासळ जाया पण तुम्ही याद राखजा सांगणूक आहे मराठीमध्ये खावा चिकन मटन दाबा योग्य उमेदवाराचा बटन तो मग हा उमेदवार आहे आपला योग्य उमेदवार बटन बरोबर खावा चिकन मटन दाबा योग्य उमेदवाराचा बटन नाहीतर 1 वाटी रसा आणि 5 वर्षा बोंबलत बसा ही परिस्थिती या आहे की आपल्याला नाही करायचं आहे मगून मी सांगतो की जितूभाईनी पण उगाच बसावा तुला संसद सभेची तिकीट देव आशा करून दिला तुला दिली नाही तुला मी विनंती करतो संबंधाच्या हिसाबी तू पण धीरज राख नाही पुढे पण तुला हा वारा येणार आहे तर रिटर्न कदाच तुला काँग्रेस मध्येच पासाही यायला लागेल का तुला तिकडून कोणी प्रेम करत नाही प्यारही करत नाही तर तुला रिटर्न काँग्रेस मध्येच यायला लागेल मगून मी तुम्हाला मित्रांनो सांगतो विनंती करून की 7 तारीखला पंजाचाच बटन दाबला पाहिजे आपला उमेदवार केंद्रामध्ये जाईल तर आपले समस्याचा समाधान होईल घणा समिती घणा लोक धरमपुर होय वलसाड होय पार्टी होय उमरगाम होय वास्ता होय डांग होय કે કપરાડા હોય સામે વાળા એમ કહે છે કે આ તો બરાબરી થતું છે પરંતુ એ લોકો બી આ માહોલના અધીન જોઈ લે કે માહોલ 70% પ્લસ થઈ ગયો છે શહેરી અને ગામડા વિસ્તારમાં આનંદ સાહેબના ચાહકો મતદાતાઓની રેશિયો વધી રહ્યો છે જ્યારે પણ તમે ગામોમાં જઈને પૂછો આ વખતમાં લોકસભામાં કોણ ચાલે તમામ નાગરિકો તમામ લોકો પણ કહે છે આનંદભાઈ જ ચાલે બીજો કોઈ નહીં ચાલે સાથે મિત્રો આ લડાઈ આપણા આદિવાસીની લડાઈ છે બંધારણને રક્ષણ માટેની લડાઈ છે આપણા સમાજમાં અસ્તિત્વ અને જે સંસ્કૃતિ ટકાવવા માટેની આ લડાઈ છે કારણ કે આનંદ સાહેબ અત્યારે જ સંસ્કૃતિની વાત નથી કરતા છેલ્લા 10 થી 15 વર્ષથી આપણા સમાજ માટે આવીને વચ્ચે ઉભા રહી છે માટે આપણને ખૂબ જ લોકચાહના આપણા સમાજના હિત માટે જે લડવાયા લોકસભાના નેતા મળ્યા છે એ આપણે આ વખતની લોકસભા ગુમાવવાની નહીં આપણા આદિવાસીની ફાળે આવી જોઈએ અને આવશે જ કારણ કે આપણા સમાજમાં ઘણી બધી આફતો સામેવાળા કહી રહ્યા છે આ તો ખાલી હવાઓ છે એ લોકોને હું સંદેશો આપવા માંગીશ હવા નથી આ પ્રેક્ટિકલી બની રહ્યું છે તમે મતદાતાને જઈને પૂછો મતદાતાનો અવાજ એક જ છે આ વખતની લોકસભામાં જીતશે કોણ આનંદ સાહેબ જીતશે કપરાડા વિસ્તારના યુવાનોમાં ખૂબ જુસ્સો છે ખૂબ જોશ છે અને સમસ્યાઓ પણ એટલી ખૂબ છે જુદી જુદી જગ્યાએ કંપનીમાં કામ કરવા જતા હોય છે ત્યારે એમની સમસ્યા ખૂબ છે કંપનીમાં કામ કરવા જતા હોય 12 કલાકનો અને મહેનતાનું પણ 8 કલાક આદિવાસી સમાજના દાખલા લેવા કપરાડામાં તમે જાઓ તો 16 જેટલા તમારી પાસે પુરાવા માંગે
આદિવાસીનું પ્રમાણપત્ર લેવા જતી વખતે જાત જાતના પુરાવા માંગીને એફિડેવિટ કરાવીને 2-5 હજાર રૂપિયા તમારે એમાં વપરાઈ જાય. 1 મહિનો 15 દિવસ તમારે રોજ જવાનું આવવાનું થાય. સાથે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સમસ્યા, એની સાથે આ વિસ્તારના બાળકો જે આશ્રમ શાળામાં ભણવા જાય છે, તે આશ્રમ શાળામાં એમની સાથે કંઈક અજુગતું બનતું હોય છે. પીપલ સેટના એક છોકરાનું ખેરગામ ખાતે અપમૃત્યુ થયું હતું. અમે એમના માટે આંદોલન કર્યું ને એમના પરિવારને ન્યાય મળે એવું અમે આશ્રમ શાળાના અધિકારી અને જીઈબીના અધિકારી સાથે એમના વિરોધમાં ફરિયાદ પણ કરાવી. આ વિસ્તારમાં આપણા લોકોને ડરાવવામાં આવે છે. કોઈ રેલી કરવા જાઓ, તમે બહાર નીકળો એટલે પોલીસ પરવાનગી નથી આપતી અને આપણે રેલી કરવા જઈએ એટલે હજારો પોલીસ મુકાઈ જાય. પરંતુ આપણે ડરવાનું નથી. આનંદ પટેલ તમારી સાથે છે ને હર હંમેશા આદિવાસીની લડાઈમાં તમારી વચ્ચે રહેશે. અસ્ટોલ યોજના નામનું રૂપકનું નામ આપીને યોજના ચાલુ કરી દીધી, પરંતુ ચકલીમાં પાણી નથી આવતું. આવે છે પાણી? પીવાના પાણી માટે દૂર દૂર સુધી ફાફા મારવા પડે છે, સિંચાઈના પાણી માટે ફાફા મારવા પડે છે, બિયારણ માટે ફાફા મારવા પડે છે અને રોજબરોજના ખાતરના ભાવ વધારે હોય છે. અહીંની શાળાઓ જર્જરિત છે. શાળાઓમાં બાળકો ભણી શકતા નથી અને સારી શાળા છે તેમાં શિક્ષકો નથી. ખૂબ સમસ્યા છે. આખા વિસ્તારમાં સમસ્યા છે, કપરાડામાં સમસ્યા છે. પરંતુ એ સમસ્યા દૂર કરવી હોય તો લોકસભા 2024 નું ઇલેક્શન છે અને એ છેલ્લું ઇલેક્શન છે એવું માનો. જેમ કે ઈશ્વરભાઈએ જે વાત કરી કે બંધારણ બદલવાની વાત, જો બંધારણ બદલે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીને સૌથી વધારે ભોગ આપવો પડશે. મફત શિક્ષણ જતું રહેશે, મફત આરોગ્ય જે આપણને મળે છે તે જતું રહેશે અને કોઈથી ડરવાની જરૂર નથી. કોઈ પણ સમસ્યાના માટે લડવું પડે. આ સરકાર પાસે આપણે લડીને આપણા કામ કરાવશું. અત્યાર સુધી અમે બધા જ આંદોલનો જે કર્યા છે, રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી કર્યા છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી પણ કરી છે અને આ વખત અમે વિધાનસભામાં, ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નોત્તરી કરી કે પ્રધાનમંત્રી આવાસ તમે ગ્રામ્ય વિસ્તારમાં આપો છો 1,20,000 રૂપિયા, એટલા જ મળે ને? શહેરી વિસ્તારમાં તમે આ પ્રધાનમંત્રી આવાસ આપો તો 3,50,000. ઈંટનો ભાવ તો સરખો, અહીંયા સરખો, પતરાનો ભાવ સરખો, સિમેન્ટનો ભાવ સરખો, લોખંડનો ભાવ સરખો, છતાં તાવ વધારે કેમ અહીંયા કેમ ઓછું? શહેરના લોકોને વધારે પૈસા મળે, ગરીબ લોકોને એનો વાંધો નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારનાને પણ એટલા જ પૈસા મળવા જોઈએ. આવી ખૂબ સમસ્યા છે, જે પ્રોજેક્ટોની સમસ્યા છે, જે કેન્દ્ર સરકારમાંથી આવે અને એ પ્રોજેક્ટો અટકાવવા હોય તો આપણે કેન્દ્રમાં જઈને રજૂઆત કરવી પડે. જે રજૂઆત છેલ્લા 10 વર્ષથી ભાજપના કોઈ સાંસદે કરી નથી. આપણે લોકસભામાં જઈશું, અહીંની જંગલ જમીનના પ્રશ્ને ત્યાં રજૂઆત કરીશું અને આપણી રજૂઆત ફરશે, આપણા આંદોલનો ફરશે અને ફરી પાછા આપણે આપણા વિસ્તારમાં એક એવું આયોજન કરીશું જેમાં રોજગારી બી મળી રહે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.